વિકાસની વાતના બણગા ફૂટતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના આરોગ્ય પ્રત્યે પણ બેદરકારી દાખવી રહી છે। ધોરાજી શહેરની અંદર કરોડો રૂપિયાના દાનથી બનેલી હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર અદ્યતન સુવિધાવાળી સાધન સામગ્રીઓ પણ દાતાઓએ આપી છે। ત્યારે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની જનતા માટે ડોક્ટરોની એટલી અછત છે। 4 MBBS ડોક્ટરમાંથી 1 MBBS ડોક્ટર હાજર હોય, કોઈ નિષ્ણાંત ડોક્ટર, MD ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર, બાળકોના ડોક્ટર, આ ડોક્ટરોની અછત હોય ત્યારે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મૌન છે। એ અમારા વિસ્તાર માટે દુઃખદ વાત છે। આ ડોક્ટરોની તાત્કાલિક ધોરણે નિમણૂક થાય એટલા માટે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રીને મેં લેખિતમાં પણ રજૂઆત કરી છે અને 1-2 દિવસની અંદર પ્રતિનિધિ મંડળ સાથે અમે આરોગ્ય મંત્રીને મળી અને ધોરાજી શહેરમાં જે ડોક્ટરોની અછત છે એ અછતમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆતો પણ કરવાના છે। રજૂઆત પછી પણ જો સરકાર ડોક્ટરોની નિમણૂક નહીં કરે તો ના છૂટકે સરકારની સામે નહીં પરંતુ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ કે જેમની જવાબદારી વિસ્તારના લોકોના પ્રશ્નો ઉકેલવાની હોય છે અને એમાં નિષ્ફળ ગયા છે। ધારાસભ્ય, સંસદ સભ્ય સામે અને તાલુકા પંચાયત કે નગરપાલિકાના સભ્યો હોય તો એમની સામે પણ અમે આંદોલનો કરવાના છીએ। સરકારને આવેદનપત્ર આપીને એ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અને ના છૂટકે અમારે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે આવેદનપત્ર આપવા જવું પડશે।